નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા મહેસાણા જિલ્લા રોજગાર કચેરી તથા દંડાવીય શાસક પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે ગોજારિયા પ્રજાપતિ સમાજવાડી ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર ભરતી મેળામાં મહેસાણા જિલ્લાના અગ્રણી એવા 21 નોકરીદાતાઓ તથા અંદાજિત 500થી વધુ રોજગાર વાંચ્છુઓને હાજરી આપી રોજગારીનો અવસર મેળવ્યો હતો. આ પ્રસંગે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, પ્રજાપતિ સમાજના પ્રમુખ ખોડાભાઈ પ્રજાપતિ, કમિશનર વી.કે. પ્રજાપતિ ઉપરાંત સમાજના અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. રાજ્યપાલે શાળાના બાળકોને તિરંગો આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે શાળાના પટાંગણમાં મહાનુભાવો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. સ્વચ્છતા અભિયાન બાદ ગ્રામજનો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન દરેક નાગરિકનું સામાજિક અને નૈતિક કર્તવ્ય છે. રાજ્યપાલે પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કુદરતી આપત્તિઓ માનવીય દખલગીરીનું પરિણામ છે. વધુમાં તેમણે રાસાયણિક ખેતીના નુકસાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. સરકાર દરેક ગામમાં વિનામૂલ્યે પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી રહી છે. રાજ્યપાલે ગ્રામજનોને વ્યસન મુક્તિ, કન્યા કેળવણી તથા બાળકોમાં સારા મૂલ્યોના વિકાસ માટે અપીલ કરી હતી. આ અભિયાનમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ સહિત અનેક અધિકારીઓ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા હાઈવે પર 2 ટ્રેલર વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તહેવારોમાં જ મહેસાણામાં ભારત ગેસના ગ્રાહકોને ગેસના બાટલા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ એજન્સી પર સ્ટોક ન હોવાને કારણે ગ્રાહકોને ખાલી હાથે પાછા ફરવું પડે છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસનો બાટલો લેવા માટે ભારત ગેસની ઓફિસ બહાર સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો લાગી હતી, પરંતુ લાંબો સમય રાહ જોયા બાદ પણ તેમને ગેસ મળ્યો નહોતો. ઓફિસની બહાર સ્ટોક નથી તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોને ભારે નિરાશા થઈ હતી. તહેવારોમાં ઘરકામ અને રસોઈ માટે ગેસ અત્યંત જરૂરી હોવાથી આ પરિસ્થિતિએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ગેસની માંગ વધુ હોય છે, ત્યારે એજન્સી દ્વારા પૂરતો સ્ટોક રાખવામાં આવે તેવી અપેક્ષા હોય છે, પરંતુ મહેસાણામાં આનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી. લોકોનો આક્ષેપ છે કે ગેસ એજન્સીની બેદરકારીને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને લોકોને સમયસર ગેસ મળી રહે તેવી માગણી કરવામાં આવી છે. મહેસાણા શહેરમાં મંગળવારે સાંજે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વાજતે ગાજતે દેશભક્તિના ગાન સાથે હાથમાં તિરંગો લહેરાવતા બાળકોથી માંડીને મોટેરા સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્યો, આગેવાનો, કલેક્ટર, કમિશનર, ડીડીઓ સહિત અધિકારીઓ સૌ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં એનસીસી, એનએસએસ, સૈનિક સ્કૂલ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ, બીએસએફ, પોલીસ, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે પ્રસ્થાન તિરંગા યાત્રા પરેડ ગ્રાઉન્ડથી બસ સ્ટેશન, ફુવારા સર્કલ, ટીજેઆઈ સ્કૂલ, હૈદરી ચોક, વીઆર કરવે સ્કૂલ થઈને પરત પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી. સાબરમતી નદી પર નિર્માણ પામેલા ધરોઈ ડેમમાં ચોમાસા દરમિયાન નવા નીરની આવક થતા વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. ધરોઈ પિયત સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ધરોઈ શાખા નહેર 2 હેઠળ છેલ્લા 15 વર્ષથી નિયમિત યોજાય છે. કાર્યક્રમમાં સંઘના પ્રમુખ જશુભાઈ પટેલ, ઉપપ્રમુખ અમૃતભાઈ પટેલ અને મંત્રી પ્રહલાદભાઈ ચૌધરી સહિત 28 પિયત મંડળીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડેમ પર શાસ્ત્રોક્ત વિધિથી સાબરમતી મૈયાની પૂજા કરવામાં આવી હતી. ડેમના કર્મચારીઓ હરપાલસિંહ અને તુષારભાઈ પટેલ સહિતના સ્ટાફે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ હાલ 87% ભરાયેલો છે. ધરોઈ ડેમ 36,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. સંઘના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે 2011થી શરૂ થયેલી આ પરંપરા દર વર્ષે નિભાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે સંઘ ખેડૂતોને સમયસર અને કરકસરયુક્ત રીતે પાણી મળે તે માટે કાર્યરત છે.
ડેમ સત્તાવાળાઓએ આ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે 5 વખત પાણી આપવાની જાહેરાત કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.